ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો બધા મજામાં? આજે આપણે દિવસ 11 કોમર્સના બ્રિજ કોર્સની અંદર વીમો અને તેના પ્રકારો વિશેની સમજ મેળવીશું કે વીમો જીવનમાં શા માટે જરૂરી છે, કેમ જરૂરી છે વીમો લેવો એ. તો આજે એના પ્રકારો અને એના વિશે સંપૂર્ણ માહિતી અહીંયા મેળવીશું. દિવસ 11 વીમો એટલે ઇન્સ્યોરન્સ અને તેના પ્રકારો. કે ઇન્સ્યોરન્સ શું છે, કયા કયા વિભાગની અંદર આપણે ઇન્સ્યોરન્સ વીમો લઈ શકીએ. સૌથી પહેલા વીમો એ ભવિષ્યમાં આવનારી અણધારી આફતો, ભવિષ્યમાં આવનારી અણધારી આફતો જે આપણને ખબર નથી કઈ મુશ્કેલી આવી પડશે ભવિષ્યની અંદર, તો એ મુશ્કેલીનો સામનો કરવા માટે રક્ષણ મેળવવામાં એક અત્યંત મહત્વનું સાધન છે. તો એ ભવિષ્યની અંદર આવનારી મુશ્કેલી સામે રક્ષણ મેળવવા, એનો સામનો કરવા માટે અત્યંત મહત્વનું સાધન એટલે કોણ? ઇન્સ્યોરન્સ, વીમો. સરળ શબ્દોમાં સમજીએ તો વીમો એટલે જોખમનું વહન જે આર્થિક નાણાકીય નુકસાન સામે સુરક્ષા પૂરી પાડે છે. આર્થિક એટલે કે નાણાકીય નુકસાન સામે સુરક્ષા પૂરી પાડે છે. અલગ અલગ ટાઈપના આપણે ઇન્સ્યોરન્સ હોય છે. વીમો કેમ જરૂરી છે? જીવનની અંદર વીમો કેમ જરૂરી છે? તો આર્થિક સુરક્ષા એટલે કે નાણાકીય મુશ્કેલી સામે જો પરિવારના કમાતા સભ્ય સાથે કોઈ અઘટિત ઘટના બને, જો પરિવારની અંદર જે સભ્ય કમાતો હતો એની જ સાથે કઈ અઘટિત ઘટના બને, તો તમારો ઘરને પરિવારનો આવકનો સ્ત્રોત ભાગી પડે, ત્યારે વીમો તેના પરિવારને આર્થિક ટેકો આપે છે. જો વીમો લીધો હોય તો એ વીમાની પોલિસી જ્યારે પાકે અથવા એની ગેરહાજરીમાં જે વીમા કંપની તમને નાણાકીય સહાય પૂરી પાડે છે, તો આર્થિક સગવડ પરિવારને એક ટેકો પૂરો પાડે છે. તબીબી ખર્ચા, મેડિકલ, આરોગ્ય સાથે તો અચાનક આવી પડતી માંદગી કે હોસ્પિટલના મોટા ખર્ચા સામે હેલ્થ ઇન્સ્યોરન્સ રક્ષણ પાડે છે. જો તમે મેડિકલ લીધો હોય તો પરિવારમાં જ્યારે કોઈ બીમારી આવી પડે અથવા કોઈ ઓપરેશન, એવી મેડિકલનો મોટો કોઈ ખર્ચો આવી પડે, તો એ વખતે મેડિક્લેમ જો તમે લીધો હોય તો એ વીમા કંપની તમારા હોસ્પિટલનું બિલ એ કંપની પૂરું પાડશે. ખ્યાલ આવી ગયો? તો ક્યારે બીમારી આવી પડી આપણને ખબર છે નહીં. એક્સિડન્ટ થઈ ગયું, મોટો કે ગંભીર બીમારી થઈ, ઈજા થઈ, તો એ સામે રક્ષણ પૂરું પાડશે કોણ? વીમા કંપની. પણ મેડિક્લેમ પોલિસી લીધી હોય તો. સાથે ફાયદો માનસિક શાંતિ. જો વીમો લીધો હોય તો મગજમાં કોઈ ટેન્શન ના રહે કે હું પૈસા ક્યાંથી લાવીશ, હવે શું, તો તમને એ વીમા કંપની એ માનસિક શાંતિ પણ પૂરી પાડશે. વીમો લેવાથી ભવિષ્યમાં અનિશ્ચિતતાઓ પ્રત્યે ચિંતા ઓછી થાય છે કે હવે શું, ક્યાંથી નાણાં મેળવવા. પણ જો તમે વીમા કંપની સાથે પોલિસી મેળવી હોય તો એ વીમા કંપની તમને મદદરૂપ થશે. એક પ્રકારનું બચત અને રોકાણ પણ છે. ઘણા વીમા એવા છે કે તમે અત્યારથી બચત કરો તો ભવિષ્યમાં તમારા પરિવારની અંદર કોઈ પ્રસંગ હોય તો મેરેજ ફંક્શનની અંદર એ નાણાકીય સહાય પૂરી પાડે છે. બચત કરી હોય તો એ પૈસા તમને, અથવા દીકરા કે દીકરીના એજ્યુકેશન વખતે કોઈ મોટી ફી ભરવાની થાય તો એ ફી પણ, એજ્યુકેશન ફી પણ વીમા કંપની પૂરી પાડે છે. પણ ક્યારે? તમે બચત કરી હોય તો. તો કેટલાક વીમાના પ્રકારો સુરક્ષાની સાથે સાથે લાંબા ગાળાની બચત પણ વિકલ્પ આપે છે. એવું નથી કે સુરક્ષા જ, પણ એક બચત અને રોકાણ પણ તમારા પરિવારને એક મદદરૂપ થાય છે, વિકલ્પ પણ આપે છે. કોણ? વીમા કંપની. તો વીમો કેમ જરૂરી છે? આર્થિક સુરક્ષા, તબીબી ખર્ચમાં રાહત, માનસિક શાંતિ અને બચત અને રોકાણ. તો વીમાના પ્રકાર કેટલા? વીમાના મુખ્ય બે પ્રકારો છે. એક છે જીવન વીમો, લાઈફ ઇન્સ્યોરન્સ, અને બીજો છે સામાન્ય વીમો. સામાન્ય વીમામાં બીજા પ્રકાર છે, હું તમને સમજાવું છું. હેલ્થ ઇન્સ્યોરન્સ, કાર ઇન્સ્યોરન્સ જે તમારો વાહનનો વીમો લેવો છો, માલ સામાન ઇન્સ્યોરન્સ, દરિયાઈ વીમો, આગનો વીમો વગેરે વગેરે પ્રકાર છે. એ સામાન્ય વીમાના પછી સમજાવું છું. સૌ પહેલા જીવન વીમો. આપણા જીવનનો વીમો કેમ લેવો?
આપણી આયુષ્ય આપણને ખબર નથી કે હું કેટલું જીવીશ અને મારા પછી મારા પરિવારનું શું. તો એ વખતે જો આપણે પરિવારનું અત્યારથી પ્લાનિંગ કર્યું હોય અને આપણે કમાવીએ છીએ ને આપણા પરિવાર માટે આપણે જો અત્યારથી બચત કરી હોય તો એ વખતે પરિવારને એક આર્થિક ટેકો થાય છે. વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં તેના વારસદારને નક્કી કરેલી રકમ મળે છે. અત્યારથી તમે બચત કરી હોય તો એ પોલિસી તમારા મૃત્યુ સમયે તમારા વારસદારને તમારા પરિવારને એક મદદરૂપ થાય છે. જેમ કે ટર્મ પ્લાન, સૌથી ઓછું પ્રીમિયમ, રકમ મોટું સુરક્ષા, સૌથી ઓછું પ્રીમિયમ અને રકમમાં મોટું સુરક્ષા કવચ. એ પણ સમજાવું છું એક્ઝામ્પલ આપીને ટર્મ પ્લાનનું. એન્ડોમેન્ટ પ્લાન સુરક્ષાની સાથે સાથે બચત પણ લાભ આપે છે. સુરક્ષા તો ખરી જ, પણ સાથે સાથે એક બચત પણ છે. એક ઉદાહરણ સમજો તમે જીવન વીમાનું, ટર્મ પ્લાનનું, એટલે તમને ખબર પડશે. ધારો કે સુરેશભાઈ તેમના પરિવારના એકમાત્ર કમાતા સભ્ય છે. ઘરની અંદર, પરિવારની અંદર સુરેશભાઈ એક વ્યક્તિ એવા છે, એક ઉદાહરણ લીધું આપણે સુરેશભાઈનું, કે પોતે એક કમાતા સભ્ય છે. તેમણે 50 લાખનો ટર્મ ઇન્સ્યોરન્સ લીધો છે. તેમણે શું કર્યું છે? 50 લાખનો ટર્મ પ્લાન, ટર્મ ઇન્સ્યોરન્સ વીમો લીધો છે. આ એક ઉદાહરણ લીધું આપણે સુરેશભાઈના પરિવારનું. પરિસ્થિતિ શું બની? પરિસ્થિતિ એવી બની કે જો સુરેશભાઈ સાથે કોઈ અકસ્માત થાય અને તેમનું મૃત્યુ થાય તો વીમા કંપની તેમના પરિવારને 50 લાખ આપશે. કેટલા આપશે? 50 લાખ રૂપિયા આપશે. કોને? સુરેશભાઈના પરિવારને. કેમ કે સુરેશભાઈએ 50 લાખનો ટર્મ ઇન્સ્યોરન્સ લીધો હતો અને અચાનક ક્યાંક રસ્તામાં એક્સિડન્ટ થયું અને એમનું મૃત્યુ થયું તો હવે એમના પરિવારનું શું? સુરેશભાઈ એકલા જ કમાતા હતા. પરિવારની અંદર આવકનું સાધન તરીકે સુરેશભાઈ હતા. હવે પરિવારના ખર્ચા કોણ પૂરા પાડશે? તો એ માટે સુરેશભાઈએ પહેલેથી આયોજન કર્યું હતું, કદાચ મારી ગેરહાજરીમાં મારા પરિવારને મદદરૂપ ક્યાં થવું, તો વીમા કંપની જોડે એમને પોલિસી લીધી હતી. તો એ પોલિસી હવે વીમા કંપની સુરેશભાઈની ગેરહાજરીમાં 50 લાખ રૂપિયા સુરેશભાઈના પરિવારને આપશે. હવે સુરેશભાઈનો પરિવારને ફાયદો શું થશે સુરેશભાઈની ગેરહાજરીમાં? તો સુરેશભાઈની ગેરહાજરીમાં પણ તેમના પરિવારને ઘરનું ભાડું, બાળકોની ફી અને અન્ય ખર્ચા, એમના માતા પિતાને દવા માંદગીના ખર્ચા, આ સંપૂર્ણ ખર્ચા આ 50 લાખમાંથી એ પૂરા પાડશે. તો એમનો પરિવાર આ 50 લાખમાંથી અમુક એમને જે જરૂરિયાત હોય વર્તમાનમાં એ ખર્ચા પૂરા પડી, માની લો કે 10 લાખ રૂપિયા એમને બચત ખાતામાં રાખ્યા આવા પરચુરણ ખર્ચાઓ કરવા માટે અને 40 લાખ રૂપિયા એમને બેંકની અંદર ફિક્સ ડિપોઝિટ કરાવી. હવે એમનો પરિવાર 40 લાખ રૂપિયા ફિક્સ ડિપોઝિટ કરશે તો એમાંથી દર મહિને એમને વ્યાજ મળશે અને વ્યાજમાંથી પણ એ પોતે આવા ખર્ચા, બાળકોની સ્કૂલ ફી છે, એમના મમ્મી પપ્પા, સુરેશભાઈના મમ્મી પપ્પા હોય તો એમની બીમારીની દવાઓ છે, સુરેશભાઈની પત્નીના જે ખર્ચા છે, ઘર પરિવાર કઈ રીતે ચલાવવો, આ સંપૂર્ણ ખર્ચા એમાંથી પૂરા થશે. તો સુરેશભાઈ પહેલેથી આયોજન કર્યું હતું કે કદાચ મારી ગેરહાજરીમાં શું થશે, તો સુરેશભાઈએ ટર્મ પ્લાન લીધો હતો. તો આ વીમા કંપની ત્યાં એમને મદદરૂપ થાય છે. બીજો છે સામાન્ય વીમો, જનરલ ઇન્સ્યોરન્સ. સામાન્ય વીમો તો જીવન વીમાથી અલગ છે. જીવન સિવાયની તમામ વસ્તુઓના વીમા નો સમાવેશ અહીં થાય છે. જીવન વીમા સિવાયની તમામ વસ્તુઓના વીમા અહીં સમાવેશ થાય છે. એ એક્ઝામ્પલ લીધા છે. મતલબ આરોગ્ય વીમો, હેલ્થ ઇન્સ્યોરન્સ. તો હેલ્થ ઇન્સ્યોરન્સ કેમ લેવો? બીમારી કે ઓપરેશન સામે ખર્ચા પૂરા પાડવા માટે. બીમારી કે ઓપરેશનના ખર્ચા પુરાવા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ, મેડિક્લેમ લેવામાં આવે છે. શા માટે? તો એક ઉદાહરણથી તમને વધારે ખબર પડશે. અંકિતે તેમના પરિવાર માટે 5 લાખનો ફેમિલી ફ્લોટર હેલ્થ પ્લાન લીધો. અંકિતે પોતાના પરિવાર માટે 5 લાખની એક પોલિસી લીધી છે. 5 લાખ રૂપિયાનો વીમો લીધો. એટલે એમની જે પોલિસી પ્રીમિયમ આવતું હોય એમની ઉંમર પ્રમાણે 15,000 કે 20,000 જે કે પ્રીમિયમ આવતું હોય એમને દર વર્ષે ભરવાનું રહેશે. પરિસ્થિતિ શું બની? પરિસ્થિતિ અચાનક એવી બની કે અચાનક અંકિતના પિતાને હૃદયની તકલીફ થઈ અને હોસ્પિટલનું બિલ થયું 3 લાખ રૂપિયા. જુઓ, આ બીમારી ક્યારે આવે છે આપણને ખબર નથી. અચાનક એવું થયું. 2 વર્ષ પછી વીમો એમને મેડિક્લેમ લીધો હતો અને ત્રીજા વર્ષે અચાનક બીમારી આવી પડી ઘરની અંદર અને અંકિતભાઈના પિતાને હૃદયનો હુમલો થયો. તો અચાનક એમને હૃદયની બીમારીના કારણે એમને હોસ્પિટલનું બિલ થયું 3 લાખ. તો એ વખતે શું ફાયદો થશે?
અંકિતભાઈને તો ટેન્શન થશે કે એક પિતાનું ટેન્શન હશે, સાથે સાથે નાણાકીય ટેન્શન. પણ ના, નાણાકીય ટેન્શન હવે અંકિતભાઈને રહેશે નહીં. કેમ કે અંકિતભાઈએ 5 લાખનો ફેમિલી ફ્લોટરનો હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો હતો. એટલે નાણાકીય બાબતે અંકિતભાઈ એકદમ રિલેક્સ રહેશે. કેમ? તો અંકિતે પોતાના બચતમાંથી પૈસા ખર્ચવા નહીં પડે, એને 3 લાખ રૂપિયા કાઢવા નહીં પડે. કેમ? તો વીમા કંપની સીધા જ હોસ્પિટલને 3 લાખ ચૂકવી રહેશે કેશલેસ ફેસિલિટીમાં. તો અંકિતભાઈ જે કેશલેસ ફેસિલિટી હતી એવી સારી એવી હોસ્પિટલમાં ગયા અને ત્યાં એમના પિતાનું ઓપરેશન કરાયું અને અંકિતભાઈના પિતા પણ સ્વસ્થ છે અને અંકિતભાઈ પોતે પણ માનસિક આર્થિક રીતે સ્વસ્થ છે. ખ્યાલ આવી ગયો? તો વીમા કંપનીએ 3 લાખ રૂપિયા બિલ વીમા કંપનીએ ચૂકવ્યું. તો આ છે ફાયદો. વાહન વીમો. ચલો હવે આપણે જોઈએ મોટર કાર ઇન્સ્યોરન્સ. અકસ્માત કે ચોરી સામે કાર કે બાઇકનું રક્ષણ પૂરું પાડે છે. જો તમે તમારા ઘરે તમે પોતે જે વાપરી રહ્યા છો, બાઇક હોય અથવા કોઈ 4 વ્હીલર હોય, 3 વ્હીલર, 6 વ્હીલર, જે કોઈ હોય, એનો જો તમે વીમો લીધો હોય, ભારતમાં કાયદેસર રીતે ફરજિયાત છે, વીમો લેવો એ ફરજિયાત છે. શું થાય? ઉદાહરણથી સમજીએ કે પૂજાની નવી કારને રસ્તામાં બીજી ગાડી સાથે એક્સિડન્ટ થયું. પૂજાની ગાડીને બીજી ગાડી સાથે એક્સિડન્ટ થયું. પરિસ્થિતિ શું થશે? હવે એક્સિડન્ટ થયું એટલે શું ઝઘડો થશે? અરે ભાઈ એ નહીં, પરિસ્થિતિ શું થઈ? તો પૂજાની કારને 40,000 રૂપિયા નુકસાન થાય છે અને સામેવાળી વ્યક્તિની ગાડીને પણ નુકસાન થયું. એક્સિડન્ટ થવાથી બંને ગાડીને નુકસાન થયું. તો પૂજાએ આનો મોટર કાર ઇન્સ્યોરન્સ લીધો હતો. તો હવે ફાયદો શું થશે? તો પરિસ્થિતિ તો બંને ગાડી નુકસાન થયું છે. જો પૂજા પાસે કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ હશે, પૂજાએ વીમો લીધો હશે, તો તેની ગાડીના સમારકામનો ખર્ચ અને સામેવાળી વ્યક્તિના નુકસાનની ભરપાઈ પણ કોણ કરશે? વીમા કંપની કરશે. ખ્યાલ આવી ગયો? જો એમને કોમ્પ્રિહેન્સિવ વીમો લીધો હોય તો પોતાનો અને સામેવાળી થર્ડ પાર્ટી બંનેનું નુકસાન ભરપાઈ કોણ કરશે? વીમા કંપની. તો હું તમને બધાને એટલા માટે કહું છું કે તમારા પરિવારની અંદર પણ આવા કોઈ વાહન ચલાવતા હો તો તમે એનો પણ વીમો લઈ લેવો, જેથી કરીને સામેવાળી વ્યક્તિ અને પોતાની બંનેને અહીંયા નુકસાન ભરપાઈ વીમા કંપની કરી આપશે. પણ વીમો લીધો હોય તો. આગળ મિલકતનો વીમો શા માટે જરૂરી છે? મિલકત વીમો, પ્રોપર્ટી એટલે કે હોમ ઇન્સ્યોરન્સ શા માટે જરૂરી છે? તો અચાનક દુકાનની અંદર આગ લાગે, પૂર કે કુદરતી આફતોથી ઘર કે દુકાનને થતા નુકસાન સામે એ પણ ખબર નથી, દુકાનની અંદર ક્યારે શોર્ટ સર્કિટ થયું, ભૂકંપ ક્યારે આવે, આવા કુદરતી કારણોસર નુકસાન થાય તો. અથવા દરિયાઈ કે અગ્નિ વીમો, તમે દરિયાઈ માલ સામાન એક દેશમાંથી બીજા દેશમાં મોકલતા હો તો દરિયાઈની અંદર ક્યારે ભરતી આવે અને કદાચ કોઈ નુકસાન થઈ જાય તો દરિયાઈ માલનું નુકસાન ન થાય અથવા નુકસાન થઈ ગયું તો એ વખતે પણ જો વીમો લીધો હોય તો વીમા કંપની સહાય પૂરી પાડે છે. અગ્નિ વીમો, જ્યારે ફાયર આગ લાગવાથી તો ધંધાકીય માલ સામાનના પરિવહન અને આગ સામે સુરક્ષા માટે આ વીમા જરૂરી છે. તો હોમ લોન, આગ લાગવાથી અથવા દરિયાઈ માલ સામાનના પરિવહન માટે આપણે વીમા લેતા હોઈએ છીએ. એક ઉદાહરણ સમજીએ. એક વેપારીએ પોતાની દુકાન અને તેમાં રહેલા માલ સામાનો ફાયર ઇન્સ્યોરન્સ લીધો હતો. વેપારીએ શું કર્યું? ફાયર ઇન્સ્યોરન્સ લીધો હતો. જો દરિયાઈ માલ સામાન મોકલશે તો એને દરિયાઈ વીમો લીધો હશે. દુકાનદાર છે તો એને સ્થાનિક દુકાન માટે એને ફાયર ઇન્સ્યોરન્સ લીધો હતો. પરિસ્થિતિ એવી બની કે શોર્ટ સર્કિટના કારણે દુકાનમાં આગ લાગી. હવે ₹10 લાખનો માલ બળીને ખાખ થઈ ગયો. દુકાનમાં આગ લાગવાથી બધું બળીને ખાખ થઈ ગયું. તો શું થયું? જે પાર્ટી વેપારી તો બિચારો હારી પડશે ને, કે હવે શું? 10 લાખ રૂપિયાનો માલ બળી ગયો. જો એને વીમો નહીં લીધો હોય તો એને 10 લાખ રૂપિયામાં કોઈ કંઈ આપશે નહીં. પણ જો કદાચ એને વીમો લીધો હોય, ફાયર ઇન્સ્યોરન્સ લીધો હોય તો એને ફાયદો શું થશે? વીમા કંપની નુકસાનનું પંચનામું કરી કેટલાનો માલ બળી ગયો છે, શું શું નુકસાન થયું છે, એ વેપારીને માલની કિંમતનું વળતર આપશે, જેથી વેપારી ફરીથી પોતાનો ધંધો શરૂ કરી શકશે. નહીં તો શું થાય? આવો મોટી રકમ નુકસાન થાય તો વેપારી હારી જાય, મનથી હિંમત હારી જાય.
તો એ આગળ પાછું ઊભું ના થઈ શકે કે આટલો એક સાથે બધો જ માલ બળીને ખાક થઈ ગયો. તો પણ જો એને ઇન્સ્યોરન્સ લીધો હોય તો એ વખતે આવી કોઈ દુર્ઘટના બને, તો આવી ઘટના બની જાય ત્યારે એને વીમા કંપની સહાય કરે છે, મદદરૂપ થાય છે. તો એટલા માટે આવા વીમા લેતા હોય છે. તો મિત્રો, વીમાના દરેક પ્રકાર વિશે મેં તમને ઉદાહરણ આપી સમજાયું. આપણે કોમર્સના બ્રિજ કોર્સમાં જે ભણીએ છીએ આવા જ ચેપ્ટર તમારે કોમર્સમાં ભણવાના છે. યાદ રાખવા જેવી બાબતો, આ જીવનમાં પણ યાદ રાખવા જેવી બાબતો. હું ભણતરની સાથે અહીંયા ગણતર કરાવું છું. કેમ કે જીવનની અંદર પણ તમને ઉપયોગી થશે. આ પુસ્તકનું જ્ઞાન તમારા જીવનમાં કામ આવશે. દરેક બાબતોનું તમારા જીવન સાથે સરખાવું છું કે ક્યાં કઈ બાબત ઉપયોગી છે. ભણવાનું તો ખરું જ, બરાબર, અભ્યાસમાં જ આવે જ છે, એ જ તમારા જીવનમાં ઉપયોગી થશે. યાદ રાખવા જેવી બાબતો. વીમો એક કમાણીનું સાધન નથી, કમાવા માટે નથી વીમો. ધ્યાન રાખજો, પહેલો હેતુ છે, મુખ્ય હેતુ વીમો કમાવા માટે નથી, પણ નુકસાન સામેનું વળતર છે. જીવનની અંદર, ધંધાની અંદર જે અણધારી મુશ્કેલીઓ આવે છે એની સામે રક્ષણ પૂરું પાડે છે. પ્રીમિયમની રકમ ઉંમર અને જોખમના પ્રકાર પર આધાર રાખે છે. જો તમે જીવન વીમો લો છો તો એ ઉંમરના હિસાબે, અને ધંધાકીય સામાન્ય વીમો લેતા હોય એ તમારા જોખમના પ્રકાર અને ઉંમરના આધારે પ્રીમિયમ નક્કી થાય છે. હંમેશા વીમા પોલિસીના નિયમો અને શરતો, ટર્મ એન્ડ કન્ડિશન વાંચીને જ નિર્ણય લેવો. પહેલાની ટર્મ કન્ડિશન વાંચી લો, પછી જ વીમો લો. અને એક કંપની નહીં પણ 2-4 કંપનીઓ સાથે કમ્પેરિઝન કરી અને પછી 2-4 આના પ્લાન જોઈ, સમજી, વિચારી પછી તમે નિર્ણય લો. ખ્યાલ આવી ગયો? લેતા પહેલા દરેક કંપની સાથે. નિષ્કર્ષ, આજના સમયમાં દરેક વ્યક્તિ માટે ખાસ કરીને જીવન વીમો અને આરોગ્ય વીમો હોવો અનિવાર્ય છે, જેથી આર્થિક મુશ્કેલીના સમયે કોઈની પાસે પણ પૈસા માટે હાથ ફેલાવવો ના પડે. જો તમે પહેલેથી ક્રમશઃ પ્લાનિંગ કર્યું હશે તો તમારે જીવનમાં કોઈની સામે હાથ લાંબો નહીં કરવો પડે પૈસા માટે. અને તમે એ વખતે બીમારી આવી પડી હશે જીવનમાં તો પણ, અથવા એક્સિડન્ટ થઈ હશે તો પણ તમે એક થોડાક રિલેક્સ રહેશો આર્થિક રીતે. આર્થિક બાબતોમાં તમે ભાગે નહીં પડો. સમજ્યા મિત્રો? તો વીમો જીવનમાં કેમ જરૂરી છે, વીમાના પ્રકારો વિશે મેં તમને સંપૂર્ણ માહિતી આપી. હવે બંનેનો તફાવત એક નજરે જોઈએ આપણે. જીવન વીમો અને સામાન્ય વીમો, બંનેનો મુખ્ય હેતુ શું છે? તો જીવનના જોખમ સામે રક્ષણ મેળવવું એટલે જીવન વીમો. જીવનના જોખમ સામે રક્ષણ મેળવવું એટલે જીવન વીમો. અને સામાન્ય વીમો સંપત્તિ કે સ્વાસ્થ્યના નુકસાન સામે રક્ષણ મેળવવું એટલે એનો સામાન્ય વીમાનો મુખ્ય હેતુ છે કે તમારી જે કોઈ સંપત્તિ છે અથવા સ્વાસ્થ્ય છે એના સામે રક્ષણ મેળવવા માટે. સમયગાળો, જીવન વીમાનો સમયગાળો 10 વર્ષથી લઈને 30 વર્ષની વચ્ચે હોય છે. તમે 10 વર્ષની પોલિસી લીધી હોય, 15 વર્ષની, 20 વર્ષની, 25 વર્ષની, 30 વર્ષની પોલિસી લઈ શકો, ત્યાં સુધી તમારે પ્રીમિયમ ભરવાનું. આ છે ટૂંકા ગાળા માટે. સામાન્ય રીતે 1 વર્ષે તમારે 1 વર્ષનું હોય છે, પછી તમારે ફરીથી એનું એ તમારે રિન્યુ કરાવવું પડે, એની એ જ પોલિસી લેવી હોય, અથવા બીજી કંપનીમાં જવું હોય તો તમે જઈ શકો છો ઇન્સ્યોરન્સની. વળતર, મૃત્યુ સમય અથવા પાકતી તારીખે મરે જ. જીવન વીમાની અંદર મૃત્યુ વખતે અથવા પાકતી તારીખે તમારા નાણાં તમને પરત મળે જ, વ્યાજ અને બોનસ સહિત મળે. સામાન્ય વીમાના માત્ર નુકસાન થાય ત્યારે જ મળે, નુકસાન ન થાય તો ન મળે. તો આપણે એવું જ વિચારવું કે ભાઈ નુકસાન ન થાય, બરાબર. પૈસા નથી કમાવા, આપણે કમાવા માટે નહીં, આર્થિક રક્ષણ માટે છે. એટલે તમે એમ ના સમજતા ચાલો મેં તો ઇન્સ્યોરન્સ વીમા કંપની જોડે વીમો લઉં છું, 5 વર્ષથી મેડિક્લેમ છે અને મારે તો કઈ બીમારી આવી નથી, ખોટા પૈસા છે, એવું ના વિચારતા અને બંધ ના કરતા. ચાલુ જ રાખ્યું. પણ જે દિવસે મુશ્કેલી આવી પડી એ વખતે તમારે એ સંપૂર્ણ, માની લો કે કોઈ વ્યક્તિએ એવું કર્યું કે 5 વર્ષ સુધી પ્રીમિયમ ભર્યું અને પછી ભરવાનું બંધ કરી દીધું, અને કદાચ અચાનક અકસ્માત અથવા હૃદયનો હુમલો થયો ઘરની અંદર કોઈ પરિવારને, તો એ વખતે 7-8 લાખ રૂપિયા કાઢવાના થયા તો, અને જો એની ઇન્સ્યોરન્સ પોલિસી ચાલુ રાખી હશે હેલ્થ ઇન્સ્યોરન્સ, તો એ ટોટલી બિલ કોણ આપશે? વીમા કંપની. એટલે એ વખતે જરૂર પડશે. દર વર્ષે આપણે એનો વીમો લાભ લેવાનો નથી. આપણે તો જ્યારે પણ નુકસાન આવે ત્યારે એના સામે રક્ષણ મેળવવાનું છે.
તો મિત્રો ખ્યાલ આવી ગયો. તો આ વસ્તુ યાદ રાખજો કે વીમો છે એ કમાવા માટે નથી, પણ જીવનમાં આકસ્મિક અણધારી પરિસ્થિતિ જ્યારે આવી પડે છે એની સામે રક્ષણ મેળવવા માટે ઇન્સ્યોરન્સ જરૂરી છે. તો મિત્રો આજે તમને વીમાના ટોપિક વિશે સમજૂતી આપી. આપણે દરરોજ દર દિવસે અલગ અલગ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીએ છીએ. જે કોમર્સના બ્રિજ કોર્સની અંદર આ જ વસ્તુ તમારે આગળ કોમર્સમાં ભણવાની આવશે. આના ચેપ્ટર પણ આવશે, એટલે તમારે આ જ વસ્તુ આગળ ભણવાની છે અને આ જ વસ્તુ તમારા જીવનમાં ઉપયોગી છે. એટલે એવા પોઈન્ટ હું તમને અહીંયા કોમર્સના બ્રિજ કોર્સની અંદર ચલાવું છું કે તમારા જીવનમાં ઉપયોગી છે અને સાથે સાથે તમારા અભ્યાસમાં પણ મદદરૂપ થશે. તો આ જ વસ્તુ કોમર્સમાં આવે છે અને આ વસ્તુઓમાં તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે કોમર્સ બિલકુલ બેશક તમે રાખી શકો છો. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે મિત્રો, હવે નેક્સ્ટ ડે 12 તરફ.